સૂર્યની સામે ખુલ્લા પગે ખુલ્લા માથે ખુલ્લી આંખે ચશ્મા નહીં પહેરવાના અને જોઈ રહેવાનું, સામે જ જોવાનું સૂર્યની સામે. શરીર હલકું ફૂલ ફ્રી રાખીને, શરીરમાં કામ તણાવ રાખી કે કડક ઊભા રહીને કે જરૂર નહીં, ઢીલા શાંતિથી ઊભા રહીને જોવાનું. સૂર્ય એ ઉર્જાનો સ્ત્રોત છે. સૂર્ય એ આપણા શાસ્ત્રોની અંદર તમે વેદોમાં, રામાયણમાં, ભારતમાં કે કોઈ પણ સ્વામિનારાયણમાં કોઈ બી જગ્યાએ જશો તો તમને લાગશે કે કોઈ બી ભગવાન થયા કે ઋષિ થયા કે કોઈ પણ થયા, એ લોકોએ સૂર્યનું કોઈ પણ પ્રકારે એની જોડે એ લોકો જોડાયેલા છે. સૂર્યોદયનો 1 કલાક અને સૂર્યાસ્ત પહેલાંનો 1 કલાક. સૂર્યાસ્ત સામે જોવામાં 15 મિનિટે પહોંચો તો માનસિક ખૂબ બેનિફિટ છે. મનને લગતી બધી જ બીમારીઓ પૂરી થઈ જશે. 30 મિનિટે પહોંચો શારીરિક બેનિફિટ થશે. તમે 45 મિનિટે પહોંચો તો સ્પિરિચ્યુઅલ બેનિફિટ, જે આપણે યોગ સાધનામાં જે આગળ વધીને કરીએ છીએ એના બેનિફિટ થશે તમને. તો આમાં 45 મિનિટ્સનું એક આખું ઘડતર તમારું થશે અને તમે આખા સોલર મેન બની જશો. અને આ વસ્તુ ભારત જ વિશ્વને આપી શકે એમ છે કે જે માનનીય હીરારતન માણેકજી આ પદ્ધતિને દુનિયાના 200 દેશોની અંદર આનો જે કદાચ 95 પછી જમ્યા વગર આખા વિશ્વમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, એ સૌથી મોટું ઉદાહરણ છે. મારો માટે તો એવું મોટો બેનિફિટ એવું કહેવાય કે મારી ડિલિવરી પછી મારું બોડી ખૂબ વધી ગયું હતું અને મારા હસબન્ડે કીધું કે બધું જ બંધ કરીને સન ચાર્જિંગ વોટર પીવાનું ચાલુ કરો તમે, તો એનાથી તમને બેનિફિટ મળશે. અને મેં લગભગ 1.5 થી 2 વર્ષ સુધી કન્ટિન્યુઅસ સન ચાર્જિંગ વોટર જ પીવાનું ચાલુ કર્યું અને એ ચાલુ કર્યા પછી લગભગ મારું 5 થી 6 કિલો વેઇટ લોસ થઈ ગયું. એક લેડીઝ માટે તો ડિલિવરી પછી એવું હોય કે ફિગર થોડુંક સારું રહે, દરેકને એવું હોય જનરલી. તો મારો તો એ મોટામાં મોટો બેનિફિટ મારા માટે એ હતો. અને સેકન્ડ કે મારા મિસ્ટરમાં મેં બહુ ચેન્જીસ નોટ કર્યા કે પહેલાંનો નેચર હતો એના કરતાં એકદમ ઓપોઝિટ નેચર, એકદમ ડિફરન્ટ. ગુસ્સો હોય તો એકદમ શાંત સ્વભાવ થઈ ગયો, કે સ્પિરિચ્યુઅલ એટલા બધા હતા નહીં તો અત્યારે એકદમ સ્પિરિચ્યુઅલ, શાંતિ ગમે, શાંતિથી વાત કરવી ગમે. એમ કહીએ ને કે લાઈફ એકદમ ચેન્જ થઈ. આના પછી લાઈફ એકદમ ચેન્જ થઈ.